મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો મારી એક ફ્રેન્ડ આવી હતી ઘરે, તો અમારા લોકોને કાલે વાત થઈ ગઈ હતી કે તું થોડી અર્લી જાવજે, એટલે આપણે સાથે બ્રેકફાસ્ટ કરી લઈશું. તો સવારમાં એની સાથે ભાખરી, ચા, મરચાં અને મૂઠિયા, સ્પાઇસી મૂઠિયા, આદુ, મરચાં, લસણ અને બધા વેજીટેબલ્સથી ભરપૂર સ્પાઇસી અને હેલ્ધી મૂઠિયા અમે લોકોએ જોડે બ્રેકફાસ્ટ કર્યો. અને ખરેખર જ્યારે 4-5 જણ જોડે હોય ને, ઝુંડ હોય ને, તો જોવું આપણને જમવાનું પણ બહુ ભાવે. જે યુઝ્યુઅલ આપણે ખાતા હોઈએ ને એના કરતાં ઓલવેઝ વધારે જ ખવાઈ જાય. તો બસ પછી બ્રેકફાસ્ટ ફિનિશ કરીને એનું કામ ફિનિશ કરી અને હવે જો મારું જે યુઝ્યુઅલ કામ છે ને એ ચાલુ થાય છે. તો એમાં તો પહેલાં તો હું તમને બતાવું કે જો આ એ કપડાનો ઢગલો છે, જે સુકાઈ ગયેલા કપડાં બધા આજે મારે સરખા કરીને મૂકવાના છે. કિચનમાં વાસણ છે અને હજી કાલથી કેવું કે જોબ ચાલુ ફરીથી થઈ જવાની છે, તો કન્ટિન્યુ 5 days હોય એટલે કેવું કે ખાવા પીવાનો પુરવઠો આજે જ લેવા જવાનો છે. કેમ કે એવરી વીકનું જે ચક્કર હોય ને એમાં એવું હોય કે જોબ પછી જો ઇન બિટવીનનો ટાઈમ હોય ને ત્યારે કામ હોય, કામથી આવીને રસોઈ, એટલે કેવું કે લેવા જવાનું જે શોપિંગનું ને એ બધું કામ હોય એ તો રજા હોય ને ત્યારે જ ફિનિશ કરવું પડે. તો બસ એ પુરવઠો લેવા જવાનો બાકી છે હજી. તો બસ એ કામ જે એઝ યુઝ્યુઅલ છે એ પતાવી અને ચાલો આપણે મળીએ ફરીથી. ચાલો જોઈ લઈએ કે આજે વેધર શું કહે છે. થોડું ઠંડુ છે, થોડો પવન છે, હલકો હલકો. ને સુરેશ દાદા ક્યારેક આવે છે ક્યારેક જાય છે, ખબર નહીં, નક્કી નથી થતું કે આવવું કે નહીં. તો આવજા ચાલુ છે. અને બહુ ઠંડી નથી, તો બહાર નીકળવું હોય કે કોઈ વસ્તુ લેવા જાય હોય કે વોક કરવા નીકળવું હોય તો વાંધો નથી આવે એવું, કે એટલી બધી ઠંડી નથી કે વિચાર કરીએ કે યાર ક્યાં ઠંડીમાં બહાર નીકળવું. નોર્મલ વેધર છે, તો બહાર નીકળવું હોય તો ગમે એવું છે. જો જાગીને મને કહે છે કે દીદી ઓઇલ નાખી દેવું છે મારા વાળમાં. 2 દિવસ પહેલાં કીધું ને પ્રિન્સુ ઓઇલ નાખું. દીદી જોબે જવાનો ટાઈમ થઈ ગયો, હવે તમે જ કહો મારે એને નાખી દેવાનું કે હું કંઈક એક્સક્યુઝ આપી દઉં એને કે ભાઈ તે મને ના નાખી દીધું તો હવે તારામાં થવાય નહીં. તો મને કહેશે કે લાવો આજ નાખી દઉં. ઓલરેડી મેં કાલે હેર વોશ કરી લીધા. તમે મોટી બેન છો તો મને નાખી દેવું છે. જોઈ લે મોટી બેન ને કાંઈ પણ. હા મોટી બેન ને થોડુંક તો સેક્રિફાઈસ કરવું પડે કે નહીં? કરવું પડે છે ને. ભલે લંડન માં રહું છું પણ મારી મેન્ટાલિટી ઇન્ડિયન જેવી જ છે. ઓકે, એટલે મોટી બેન ને કંઈક કરવાનું. પેલા તારી આંખ તો ઉગાડ બરાબર, પછી ગુજરાતી હે આંખ તો ખોલ પેલા. અચ્છા ઓકે, તો મારી આંખ ખુલી ગઈ છે. હા જો આંખ ખોલી લે, ખાઈ લે, તારી ભાખરી તારી વેઇટ કરે છે અને પછી તને હેર ઓઇલ કરી દો. બરાબર? ઓકે, થેન્ક યુ. ખુશ હવે? થેન્ક યુ. ઓકે જા માતાજી. કે તમે સ્ટાર્ટ દીદીએ મને તેલ નાખવાનું ચાલુ કરી દીધું છે બહુ મનાવ્યા પછી. એ અને પાછા દીદીને ખબર નહીં હવે કઈક વાત યાદ આવી ગઈ છે, પણ તમે લોકો મારા ડાર્ક સર્કલ ઉપર ન જાતા. એટલું ખોટું કોણ બોલે પ્રિન્સુડી? અને તારે હમણાં મૂકીને વહી જશે માથું અડધું. દીદીને કઈક મારી વાત યાદ આવી છે. વાત તો ઈ યાદ આવી છે ને કે તું નાની હતી ને ત્યારે તારા વાળ છે ને ઓલા એકદમ ઉપર રહેતા હતા, સ્પાઇકી, જે નીચે બેસવાનું નામ જ નહોતા લેતા. તારો 2-3 વાર ટકોય કરાયો. તમે મારી પોલ ખોલ નાખી. અને માસીએ કેટલી મહેનત કરી, કેટલું દિવેલ નાખ્યું, તોય તારા વાળ રહેતા જ નહોતા નીચે. ખબર નહીં તારા હેરમાં મે બી ગુરુત્વાકર્ષણ નહીં લાગતું હોય. આઈ થિંક પેલો કોણ ન્યૂટન નો જે નિયમ હતો ને મારા વાળમાં લાગુ જ નહોતો પડતો. તો માસીએ ઘણી મહેનત કરી, બહુ ઓઇલ નાખ્યું, 2-3 વાર તો તારે ટકો કરાયો. તો હવે જો હવે સારા થઈ ગયા તારા વાળ. સારું કર્યું એવા ના રહ્યા. પ્રિન્સુ ને તો છોકરો ગોતવો કેટલો મુશ્કેલ પડે કે આમ વાળ ઊભા રહેતા હોત ઓલા નસીબ આપનાની જેમ. ખબર બિચારીની ચોટી કેવી ઊંચી રહે, એવી રીતે રહેતા હોત તો બાપરે, એને તો તોય ઋષિ કપૂર મળી ગયો તો, પણ તારો ઋષિ કપૂર ક્યાં ગોતવા જાતો?
તો પછી મારી માટે કોઈ ઊંચાવાળ વાળો જ ગોતે તો વાહ, તારી માટે પછી કોઈક ઉભડા વાળો જ ગોતવો પડે. તો છે ને જે લોકોને વાળ સારા ના હોય ને અત્યારે બહુ કરલી હોય કેવા હોય ને એ લોકોને ટકો કરાવી દેવાનો. અત્યારે મારા વાળ બહુ સારા છે, 2-3 વાર ટકો કરાવ્યા પછી સિલ્કી છે પ્રોપર. તો તમે લોકો બી છે ને મારા વાળમાંથી શીખી લેજો કંઈક કે 4-5 વાર ટકો કરી નાખવાનો. છોકરાઓના વાળ બરાબર ના હોય તો લાવ પકડો. ચાલશે. સો આજે છે ને હું વ્લોગમાં હું આવી ગઈ છું ગાઈસ, કેમ કે હું તમને કંઈક બતાવવા જઈ રહી છું. કેમ કે તમે દીદીને રસોઈ બનાવતા, જોબ ઉપર જતા એવી રીતના જોયા હશે યા, બટ આજે હું તમને સમથિંગ કંઈક ડિફરન્ટ બતાવું છું. આ છે દીદીનું સ્વચ્છતા અભિયાનનું રૂપ. અમે ઇન્ડિયાથી તો આવી ગયા, પણ છે ને દીદી પેલું નરેન્દ્ર મોદીનો ડાયલોગ લેતા આવ્યા છે કે સ્વચ્છતા અભિયાન જારી રખે. દીદી કંઈ કમેન્ટ કરવી છે? હા યાર, જો આપણે દરરોજ નાહીએ કે નહીં, આપણું બોડી ક્લીન કરીએ તો પછી આ બધું જો ક્લીન કરવું પડે ને. આ જો ટોયલેટ બાથરૂમના જે નાના નાના પ્લાન્ટ ને બધું છે એને નવડાવવા પડે ને, ધૂળ ચડી જાય ને 1 વીક જાય ત્યાં તરત જ. તો પછી હવે ક્લીનિંગ અભિયાન તો ચાલુ રાખવું જ પડશે ને પ્રિન્શુ. જો એમણે છે ને અહીંયા મોરને બી મસ્ત નવડાવી દીધા છે અને નાના નાના આ પ્લાન્ટ. મોરલા અહીંયા હોય છે ને તો એ થોડા દિવસ થઈને ત્યાં એને તે માટી લાગી જાય. શું કરવાનું? તો એને ચમકાવવા પડે ને. અને આ નાના નાના પ્લાન્ટ છે બધા, એને થોડા દિવસમાં માટી દેખાવા માંડે, એટલે એને નવડાવવા પડે પછી. તો અમારા આ છે સ્વચ્છતા અભિયાનના લેડી. જોઈ લો, ગ્લવ્સ બ્લવ્સ પહેરીને બધું રેડી થઈ ગયા છે. અને તમે અંબુડો જોઈ જ શકો છો, ઇન્ડિયન સ્ટાઇલ અંબુડો. ઇન્ડિયન સ્ટાઇલ. જ્યારે ક્લીનિંગ કરતા હોય ત્યારે આ હેરની સ્ટાઇલ આ એક જ હોય. ખબર નહીં આ દીદીને મને આરામ નહીં કરવા દેવો કે શું, પણ એક પછી કામ કાઢ જ કરે છે. ખબર નહીં એને કેટલું ક્લીન કરવું છે. બોલો, આ સ્વચ્છતા અભિયાન તો હવે પૂરું થાય તો સારી વાત છે, નકર મારે મોદીને મળવા જવું પડશે કે ભાઈ તમે કાઢ્યું કેમ એમ. પ્રિન્શુ, તું મારો વિડિયો લે છે, ઓકે? કામ હું કરું છું. એટલે એમ But ના still કે મારે વિડિયો તો ઉતારવાનો ને, લે તો મારે બેસવું ના હોય. એ તો તું આવીને તને મન થાય એટલે ઉતારે છો ને. ના, પણ મને એવું થયું કે આ સ્વચ્છતા અભિયાન કદાચ ખબર વિડિયો ના લીધે પૂરું કરે તો કે, પણ આ બેન તો સ્વચ્છતા પૂરું જ અભિયાન નહીં હવે- કરતા. હા, બસ સ્વચ્છતા અભિયાન હવે છે ને થોડુંક બાકી રહ્યું છે પ્રિન્શુ. હજી જો કે ફ્રીજ ક્લીન કરવું હતું, જોશે, જોશે. પણ હવે ઈ કોઈ બીજા દિવસે, કેમ કે એમ તો હજી હમણાં કર્યું હતું એટલે વાંધો નહીં આવે. પણ હવે બસ આ થોડું ક્લીન કરીને આપણે સ્વચ્છતા અભિયાન અહીંયા ફિનિશ કરી દઈએ. ફાઇનલી કેમ કે હરલીન આવે જો ને, તમે હા. કેમેરાની સામે બોલો છો કે આ છેલ્લું સ્વચ્છતા અભિયાન છે, હવે ખોટું હા, બોલે. હા, કેમ કે હવે હરલીન નો આવવાનો ટાઈમ થઈ ગયો છે ને, ઓકે, તો એ આવે એના પહેલા આપણે સ્વચ્છતા અભિયાનને સમેટી લઈએ થેન્ક યુ સો અને મચ. પછી હરલીન નું અભિયાન ચાલુ થશે ને, એની કઈ વસ્તુ બધી એક પછી એક હશે એ બધું ચાલુ થશે. એટલે આ અભિયાન આપણે પૂરું કરવું જ પડશે અહીંયા. થેન્ક યુ સો મચ દીદી, થેન્ક યુ. તમે લોકો બી આમને કમેન્ટ કરીને જણાવો કે બહુ સ્વચ્છતા અભિયાન આવી રીતના પકડી ના રાખે, અધરવાઇઝ મારે છે ને પછી આવી રીતના તમને બતાવતા રહેવું પડશે કે કેટલું સ્વચ્છતા અભિયાન રાખે છે. જો આવી ગઈ લાગે છે. માસીને તું કહેવાય કે તમે કહેવાય? તમે કહેવાય ને. તો હમણાં તું કેમ થતું તું તમારા બે વચ્ચે? ઓલું નથી કહેતા બાબુલાલ માંથી ડાયરેક્ટ બાબુ એમ? હે? તે એવું કેમ કર્યું? Mama, you're supposed to say Hindi. હિન્દી ચાલે, ગુજરાતી બી ચાલે ને. ક્યારેક ક્યારેક આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી બોલવાનું મન થાય. હરલીનને તો જો આજે મજા પડી ગઈ છે નહીં? હરું, કેમ તને મજા પડી? આજે તને કેમ મજા પડી ગઈ? મને મજા પડી ગઈ because no karate, because last Monday I think આપણે નતા ગયા because મમ્માને ખબર હતી કે તમને ખબર હતી કે જવાનું હતું મંડે, તો મંડે નતો જવાનું. હરુને મજા પડી ગઈ કેમ કે હરલીનને શું, હા તું વેલ નહોતી ને, તારું નોઝ રનિંગ હતું, શરદી થઈ ગઈ હતી, તો પછી એવું થયું કે હરલીનને મંડે નથી જવું હે ને, તો એના બદલે થર્સડે જશે એના કરાટે ક્લાસીસમાં. પણ અનફોર્ચ્યુનેટલી આજે થર્સડે તો જે લોકોની એક્ઝામ છે એને જ જવાનું છે હે ને? Reading. હા, તો આજે મારું નામ બી નહોતું. હા, તો પછી આજે હરલીનને એક્ઝામ નથી, તો આજે એની પ્રેક્ટિસ પણ નથી. તો એનું મોઢું જો કેવું મોટું થયું છે, કેમ કે બેનને જવું નહોતું
અને ખબર પડી કે ગ્રેડિંગ ના હોય એને નથી જવાનું, તો એને તો ખુશીનો કોઈ And it's every Thursday, different month and different year. Every year but different month. હા, તો બસ મજા પડી ગઈ નહીં? Yeah. હા. જો ઇવનિંગના 5:30 વાગી ગયા છે અને અંધારું બહુ જ થઈ ગયું છે, પણ વિન્ટરમાં તો 4 વાગે એટલે અંધારું થઈ જાય. તો 4:30 વાગ્યાના અમે એવું વિચારતા હતા કે આજે ડિનરમાં આલુ પરોઠા બનાવવા છે, તો આપણે થોડી વસ્તુ લીડલમાંથી, અહીંયાથી સુપર માર્કેટ છે ત્યાંથી લઈ આવશું. પણ ઠંડીના લીધે બહાર નીકળવાનું મન નહોતું થતું, પણ હવે હું ને હરલીન ને પ્રિન્સુ હિંમત કરીને બહાર નીકળી ગયા છીએ. અને આજે પ્રિન્સુ અને હરલીન વચ્ચે થોડી ટાઈ થઈ ગઈ છે, કેમ કે પ્રિન્સુને આલુ પરોઠા ખાવાનું મન થયું છે અને હરલીનને બટેટાનું શાક ને ભાખરી ખાવી છે. તો મોસ્ટલી હરલીનને ભાવે એવું બનાવતા હોઈએ, તો આજે હરલીનને મેં મનાવી છે કે આજે માસીને ભાવે એવું બનાવીએ. તો હરલીન માની ગઈ છે. તો પછી શું થયું? તો આજે માસી ભાણકી વચ્ચે માસીને આજે જીતાવવામાં આવી છે. તો આલુ પરોઠા અમે ફાઇનલ કરી દીધા છે. એટલે હવે હરું બંને સેમ જ છે. જો આમય બેટા, કેમ કે જો તું બટેટાનું શાક ને ભાખરી ખાય કે તું આલુ પરોઠા ખાય, બંનેમાં મસાલો બહુ સેમ જ આવે. ઓકે, તો ટેસ્ટમાં તને વાંધો નહીં આવે, બંનેનો ટેસ્ટ બહુ નાઇસ લાગશે. તને આલુ પરોઠાનો ટેસ્ટ પણ એવો જ લાગશે કે તું ભાખરી ને બટેટાનું શાક ખાય છે. ઓકે બેટા? ઓકે, તો ચલો હરું માની ગઈ છે ફાઇનલી. તો અમે કરી લઈએ પહેલાં શોપિંગ અને પછી મળીએ પાછા કિચનમાં. અમારો આલુ પરોઠાનો મસાલો બી રેડી થઈ ગયો છે અને જો દીદી બી ચાલુ પડી ગયા છે રોટલી વણવા માટે, કેમ કે મારા કરતાં તો વધારે સ્પીડમાં જ બનાવે છે. તો મેં એમને આ વણવાનું કામ આપી દીધું છે. અમારા આલુ પરોઠા જો મસ્ત ફૂલવા માંડ્યા છે અને અહીંયા થોડા બનીને રેડી બી થઈ ગયા છે. લે હરું, તે તો પરાઠાના પિઝાની જેમ પીસ કરી દીધા હે? Daddy did it. ડેડી ડીડ ઇટ. ઓકે, બરાબર છે. ભાવ્યા તને? Yeah. હે? ઓકે. આલુ પરાઠા ફાઇનલી ફિનિશ થઈ ગયા, પણ આ જો અહીંયા મેં કેટલી ખમદાણ કરી છે ચારે બાજુ લોટ ઢોળીને. હવે એ બધું ક્લિનિંગ કરવામાં લાગશે થોડો ટાઈમ, પણ ટેસ્ટી ખાવું હોય તો મહેનત પણ કરવી પડે. તો બસ હવે ખાઈને પછી પાછી ક્લિનિંગની મહેનત કરશું. રાતના ઓલમોસ્ટ 10:30 વાગી ગયા છે, 5 મિનિટ બાકી છે. હું જસ્ટ કિચનમાંથી ફ્રી થઈ હવે, અને હજી મારું એક કામ તો બાકી જ છે કે મારે વિડીયો એડિટ કરવાનો છે અને એમાં મારે ઓછામાં ઓછા 12 તો વાગી જ જવાના છે. પણ તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. મળ્યા પછી આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.